હા બોલો વીરજીભાઈ, તમારી શું ફરિયાદ છે? મુખી બાપા, આ વાઘજી પાસે મેં જમીન 5 વીઘા ગીરવે મૂકી હતી, એનું મેં ભરપાઈ કરી દીધું, તો હજી એનું ચૂકવણું બાકી બોલે છે. વાઘજીભાઈ, આ વીરજીભાઈ ની વાત સાચી છે? તમે એની જમીન 5 વર્ષથી ગીરવે લીધી છે અને એને બધું લેણું ચૂકી દીધું, તોય તમે એને જમીન પાછી નથી આપતા? મુખી, એની પાસેથી જમીન ગીરવે લીધી ને એના કાવડિયા ગણીને દીધા છે. હવે આ એનો વયાજમાંથી ઊંચો નથી આવતો અને મૂડી ન આપે તો પછી મારે શું કરવાનું? અને આ બધો વહીવટ તમારે ક્યાં કરવાનો આવે? હા, આમાં પંચાયત ભેગી કરવાની શું જરૂર હતી તમારે? જો ભાઈ, હું આ ગામનો મુખી છું અને મારી પાસે કોઈ ફરિયાદ લઈને આવે ને તો મારી ફરજ બને છે મારી એની ફરિયાદ સાંભળવાની, અને એની અરે ખોટું થતું હોય ને તો એને ન્યાય આપવો ને એ મારી ફરજમાં આવે છે. જરાય ખોટું નથી મુખી બાપા. આ છે ને ખોટું બોલે છે વીરજી. એને છે ને ખાલી વ્યાજ જ દીધું છે, મુદલ તો હજી બાકી છે. કેમ ભાઈ વીરજી, આ શું કહે છે? ખાલી વ્યાજ જ દીધું છે અને મુદ્દલ બાકી છે? નહીં મુખી બાપા, હું એને દર વર્ષે ચૂકવું છું. આ દર વર્ષે સૂકવે છો તો હું શું કેશો ભાઈ તું? તારું વ્યાજ કેટલું ચડી જાય છે? અને મુખી, જોવો ભાઈ, તમે મુખી હોય ને તો ભલે રહ્યા, તમારે વહીવટ હેના કરવાના હોય, ગામના હોય. આ તો અમારી પર્સનલ બાબત છે, એમાં તમારે વચ્ચે પડવાની ક્યાં જરૂર છે? બસ વાઘજી બસ, હું તને અને તારા આખા ઘરને સારી રીતે ઓળખું છું. તમે લોકોને વ્યાજે રૂપિયા આપો છો ને, પણ એને નામે તમે સુહો છો એ લોકોને. અને મને ખબર છે ગામમાં કેટલાની જમીન તમે હડપી લીધી છે આ રીતે. એટલે વાઘજી, આ હું નહીં સલાહી લઉં. અરે તમારે નો સલાવું હોય તો કઈ નહીં. અમે ક્યાં એને આમંત્રણ દેવા જઈએ છીએ કે પૈસા લેવા ઘરે આવો? એને છે ને હાથ વેતની હોય ને એટલે આવે છે, અમે સામે લઈને કોઈને કહેતા નથી. એટલે આ બાબતમાં મુખી તમે નો પડો ને એમાં વધારે સારું છે, નકર આમાં ચેક આડી ફાટ છે કારક ની. મુખી બાપા, વાઘજી કાકાની વાત હાવ ખોટી છે. આમને તો પૂરેપૂરી રકમ આપેલી છે, પણ આ અમને ફસાવા માંગે છે પૈસા માટે. તારી મોઢામાં જીભ રેક, નકર એક અડબત ભેગા આપણે 32 બહાર વી આવશે. આ તારા કાકા ની અમે બોલે છે? ઘરના વહીવટ કેમ હાલે તને ખબર છે? ઉગીને ઉભો છો ને અહીંયા પંચાયતમાં બોલવાનો દીકરો થાય, સાની મનીનો ઘર ભેગી ન કરે, એક મૂકી દે આગળ. જે થાળીમાં ખાસ એમાં જ કાણું પાડશો તે શરમ ન થાવતી? બસ વાઘજી, બહુ છું તમારા બે ભાઈનું. હવે એક મારી વાત કાન ખોલીને સાંભળી લો. આ વીરજીના કાગળિયા જમીનના તમે જે હાલવીને રાખ્યા છે ને એ એને આપી દેજો, બીજું કાંઈ મારે નથી સાંભળવું. કેમ આપી દઈએ? આ મુદલ કોણ દે? તમે દઈ દેહો? જો ભાઈ, હું તમને લોકોને હારી તોડો મેં કીધું ને, અને આ તારો ભત્રીજો જ કહે છે કે તું ખોટું કરી રહ્યો છે, એટલે મારે કોઈ દલીલ સાંભળવી નથી. વાતની એક વાત, મારું કયું નહીં માન ને તો આ ગામમાં રહેવું ભારે પડી જાય, ગામ બહાર નીકળવાનો વારો આવશે. ભાઈ વીરજી, તું કાલ સવારમાં જ જાજે અને આની ઘરે છે તારા કાગળિયા લઈ લેજે. અને આ વાઘજી, સાનો મોટો કાગળિયા આપી દેજે. શું કેવું છે ભાઈ તમારો? શું થયું? આ જમીનનો વહીવટ પત્યો? ભાભી, ઓલા મુખીએ આ વીરજીની જમીન પાછી અપાવી દીધી. હમણાંથી એનો વહીવટ બહુ વધી ગયો છે. હા, મુખીને કે એનો વહીવટ એના ઘરમાં રાખે. આ મુખીપણું છે ને એ આપણા ધંધામાં વચ્ચે ના આવવું જોઈએ. ભાભી, મેં એને ઈ જ કીધું, પણ ઈ જ્યારે હોય ત્યારે આપણા વહીવટમાં વચ્ચે આવે છે. હું ઓલા વીરજી પાસે ઉઘરાણી કરતો હતો અને માળો બેટો વશમાં આવ્યો. મને કે આ ધંધા બધા બંધ કરી દો, ગામમાં વ્યાજે આપવાના. આપણે જમીનદાર છીએ, જમીન પર રૂપિયા આપવાને ઈ જ આપણો ધંધો છે. અને જો રૂપિયા પાછા ન આવે તો જમીન પચાવી પાડવી ઈ આપણો હક છે. હા, આ ધરમસિંહે પણ એને ઘણો સમજાવ્યો, મેં સમજાવ્યો, પણ મારો બેટો બહુ વાડો હાલે છે. ભાભી, એનો કઈક વહીવટ કરવો પડશે.
એનો વહીવટ તો આજે હું કરીશ. બહુ થયું એને એની મનમાની ચલાવી લીધી. હવે આ ગોમતીનો ઝપાટો જોહે. ને ભાભી થોડા દાડા પહેલા આ ધરમસિંહ ઓલા મૂળજીને ત્યાં ઉઘરાણીએ ગયો હતો ત્યારે એને શું કીધું? મુખીએ પૂછો કે હા ભાભી, આ મુખી છે ને હંધે આડો પગ મીડ્યો છે કરવા. મને કે તમે તમારા ધંધા બંધ કરી દો. હા ભાભી, હવે જો આને હાળે નહીં પાડીએ ને તો આ છે ને આપણને હખે ધંધો નહીં કરવા દે. ને જો આપણો ધંધો ઠપ છો તો પછી આપણે ક્યાંય ના નહીં રહીએ. બા મુખી સાચું કહે છે. આ તમે બધા જે કરી રહ્યા છો ને ખોટું છે બા. ચૂપ કર. તને ધંધાના વહીવટમાં કેટલી ખબર પડવા માંડી કે તું તારી માને સમજાવવા બેઠો છે? જા તારું કામ કર. અને ખબરદાર આજ પછી કોઈ દી તારા બા હામું બોલ્યો છો તો જા માંથી. હાજે મુખીને તો સમજાઈને જ રહીશ. કેહર, હા બાપુજી ક્યાં છે? બાપુ તો ક્યારના વાડીએ ગયા છે. વાડીએ ગયા છે? હા હા અમે તે આજે દાડિયા આવવાના હતા ને એટલે વેલા કોઈ વિયા ગયા છે. એ વાંધો નહીં, હું જાઉં છું અટાણે વાડીએ જ તે. આ દાડિયાને ને બધાને સંભાળી લઈ. બાને કહેજે આવું હોય તો મોઢેક થી આંટો મારવા આવે. ભલે. એ હારું હાલ. હા સીતારામ. સીતારામ. કી ક્યાં છે મુખી? હા, એને ઘરની બહાર કાઢ અને એને કહી દેજે કે અમારા ઘરના વ્યવહારમાં માથું ન મારે. એનું મુખીપણું એના ઘરમાં જ રાખે, બહાર કરવાની જરૂર નથી. અરે પણ કાકી હું થયું છે ઈ તો કયો. ઈ બોલાય તારા બાપને એટલે એને હંધુય કહું. ક્યાં ગયો છે તારો બાપ? ઓ બાપુજી વાડીએ ગયા છે અને મારા બા છે ઘરે. હા, એ તો હામે વાડીએ જ પડ્યો છે ને તારો બાપ. એ ગોમતી, તું આ મારા ફળિયામાં ઊભી છો એટલે અવાજ તો નીચે રાખીને જ વાત કરવી પડશે. આ કઈ તારું ફળિયું નથી કે મનમાં આવે એમ બોલે જાશો. અને શું છે હું માંડીને વાત કર. હું કીધું તે કે તારા ફળિયામાં ઊભી છું ને નીચા અવાજે વાત કરવાની. અરે નીચા અવાજે હું કોઈની હારે વાત ન કરું ને માંડીને વાત કરવાની વાત કરીને તો તારા ધણીને કે અમારી કોઈ બાબતમાં વચ્ચે પડવાની જરૂર નથી. એ મુખી હશે ગામનો, અમાર હું લેવા દેવા? અમારા ધંધા હારે એને હું લેવા દેવા? અરે તમે હારા ધંધા કરો તો મારા ધણીને તમારી વાતમાં પડવામાં જરાય રસ નથી. પણ તમે જ્યાં ગામના ગાળિયા કરવાનું આદરું છે ને ઈ બંધ કરી દ્યો એટલે વાર્તા થઈ જાય પૂરી. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. અરે જેને જમીન આપી છે, જેને અમારી હાથે ગીરવે મૂકી છે, એને કાઈ નથી સમસ્યા તો તારા ધણીને હું છે? હા, હું કામ વચ્ચે પડીને ઓલી જમીન અપાઈ દીધી? પડશે, એક વાર નહીં ને 7 વાર પડશે. જ્યાં ખોટું હશે ને ત્યાં તમારા હાથમાંથી જમીને જાહે અને માણાય જાહે. સમજી? અરે મારે ન સમજવાનું. સમજાવવું હોય ને તો તારા ધણીને સમજાઈ દેજે કે મારી કોઈ વાતમાં પડે નહીં. આ જમીનને ગીરવે રાખી રૂપિયા આપવા એ અમારો ધંધો છે. અને જો એ લોકો રૂપિયા ટાઈમે પાછા ન આપે ને તો અમે એને પચાવી પાડીએ. આ દબદબો છે અમારો આ ગામમાં. તારા ધણીના આવવાથી કઈ આ દબદબો મટી નહીં જાય. હું કીધું આ ગામમાં તમારા નામનો દબદબો છે એમ? ના ભાઈ ના. તમે કોઈ પણ જરૂરિયાતમંદ માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવો છો એટલે આ ગામમાં અન્યાય કરો છો ને. અને અન્યાય સામે અવાજ ઉઠાવો ને ઈ તો દરેક વ્યક્તિની ફરજ છે. પણ આ જે બિચારા દબાઈ ગયા છે ઈ કાઈ નહીં બોલે. પણ આ ગામમાં અમારી બેયની નજરની સામે અન્યાય આજે નહીં થાય, કાલે નહીં થાય અને કોઈ દી નહીં થાય. હા, ત્યાં ને તારા ધણીએ તો આ ગામનો બીડો ઉપાડ્યો છે. તો એક કામ કર ને, ગામના ઘરે જેટલા ગરીબ ઘર છે ને એને જઈને થોડું થોડું અનાજ નાખતા આવો એટલે મારી પાસે કોઈ રૂપિયા લેવા જ ના આવે. અને રહી વાત તારા ધણીની,
બાયડી જેવો એક કામ કર ને, તારી ચૂડીઓ તારા ધણીને પહેરાઈ દે ને. બસ ગોમતી, હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતી. નીકળી જા મારા ઘરની બહાર, નહીતર જોયા જેવી થાહે. જોયા જેવી તો હવે થાહે. કીધું ને નીકળી જા મારા ઘરમાંથી. બસ આવા દો ને. અરે કાકી જાવ ને અહીંથી. એટલે એ ભવન્યા, આય આય આય. બોલો, શું કામ છે મારું? શું કામ છે એમ? આ તારી માને અને તારા બાપને સમજાવી દેજે કે અમારા વહીવટમાં વચ્ચે ન પડે હો, નકર પછી જોયા જેવી થાય. આ મારા ભાભી જે પણ કઈ વહીવટ કરે છે એમાં તારી માન તારો બાપો વચ્ચે ડફાક્યા મારે છે, એટલે એને આમ છે ને શાંતિથી સમજાવી દેજે, નકર છે ને મા બાપ અગીનો થઈ જાય. અરે પણ આ બધું મને હું કામ સંભળાવો છો? આ તમારા ભાભી એટલે કે મારા ગોમતી કાકી એના લખણ જ લાફો ખાધો છે, એમ નામ નહીં. અને આમે મારા બાપાને જેમ ફાવે એમ બોલતા હતા તો કે સાંભળી થોડા લે. આ જેવી વાતો કરતા હતા એવો જ લાફો માર્યો છે મારા ભાઈ. આ તો તારો બાપ વચ્ચે ડફાક્યા જ મારે જ્યારે હોય ત્યારે. હે એ આ બધા વહીવટ કરવાની એને શું જરૂર છે? અમારે જે કરવું એ કરી. અમે ગામમાં વૈયા જે રૂપિયા આપી છે તો તારા બાપાનું શું લૂંટાઈ જાય છે? એ લૂંટાય જ જાય ને. આ તમે ખોટું કરી કરીને ઘેર આવો છો અને આ ગામ વાળા મારા બાપાને ફરિયાદ કરે છે. મારા બાપા ગામના મુખી છે, મુખી. અને મુખી તરીકે ક્યારે ખોટો વહીવટ તો ન જ કરે મારા બાપા. એટલે જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. એ વાઘજીભાઈ, મને તો લાગે છે કે આ મુખીનો છોકરો આમ નહીં માને. આ એના બાપને બે દોરા વધે એવો છે. એ લબર મૂછિયા, મારા બાપા છે ને એ ગામના મુખી છે, મુખી. અને મુખી પણ હું બતાવીને રે બોલ, હું કરી લેવાનું છે? એ મોઢું જરા સંભાળીને બોલવાનું, નવા થોડો નીચે રાખવાનો. હે તારા બાપા ગામના મુખી છે, તું નહીં સમજાણો? આ તો હું મુખીનો દીકરો છું ને. આ તારી જેમ તો નથી ને, હાથ નહીં ઉપાડતો વાઘજી. અરે તું તારી વાઘજી છોડ મને. તારી સાચ ના બોલ, હું છે ના રે બોલ ને. હાલો ની હવે. ઓય તું તારે આમ જાની. અરે લઈ જા ને તારા ભાઈને. મોટી વાત કરે, કાપી નાખાય. અરે થાય ઈ કરી લેને. વાતો સિવાય કઈ નથી કરી એકતા ને. મારા બેટા વાડિયા આવીને પાવર કરો છો તે. રવજી તું એ તો મને બેવડાવી દીધી. જા નથી બોલું તારી યાર. આજે કેટલા દાડે મળવા આવ્યો છે તને ખબર છે? આ તારા વગર છે ને એક એક દિવસ એક ભાવ જેવો લાગે છે. હાલ ને આપણે ઝટ લગ્ન કરી લઈ. તારી વાત ખરી છે, પણ આ તારા ઘર ને મારા ઘર વચ્ચે તિખારા ઝરે છે એનું હું? બે દુશ્મન થઈને બેઠા છે અને જ્યાં સુધી આ દુશ્મનાવટ રહેશે ને ત્યાં સુધી આપણા લગ્ન નહીં થાય. પણ તું તારા ભાણા ને કાકાને સમજાવ ને કે આવું ન કરે. એ જે કરી રહ્યા છે ને એ હાંધુય ખોટું છે. તને ખબર છે તારા બાપ અમારા ઘેરે આવ્યા હતા, ફળી આવીને મારા બાને ગમે તેમ બોલ્યા, મારા બાપા વિશે જેમ તેમ બોલતા હતા. તું એમને સમજાવ ને કે આવું ન કરે. જો આમને આમ હાલશે તો આપણે અમારી બેન ને બોલવી હે? અમને લોકોને પૂગી નથી શકતો એટલે અમારા ઘરના લોકોમાં આવું કરતું જ કરજો.
હે જીવતો નહીં મેલું હરામખોર ભાઈ પૂછે તારે હે પવન તું જેવું વિચારે છો ને એવું કઈ નથી. હું ને રમીલા એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ એકબીજા હારે. શું બોલે છે તું? લગન કરવા માંગે છે હે લગન કરવા માંગે છે? આવું બોલતા તારી હિંમત કેવી રીતે થઈ હે? આ જો આ તમે લોકો જે ધંધા કરો છો ને અમને ખબર છે અંધી ને મારી બેન અરે તારા લગન કરવાના સપના ક્યારેય પૂરા નહીં થાય. ભૂલી જાય છે ભૂલી હાલ બેટી નો બનાવી દે. ભાઈ ભાઈ હું રોઝીને પ્રેમ કરું છું એને પસંદ કરું છું. પ્રેમ કરે છે હે? આવું બધું આપણા ઘરમાં ક્યાંથી આવ્યું? પ્રેમ કરવાનું પસંદ કરે? અરે નિકાલ હટતો નહીં મને ને તું છે ને ઘેરે આવી ને એટલે તારો મારો પાડું છું. રોઝી અરે ઘેરે હાલ. તે ગોમતી શું કહેતી હતી? કઈ નહીં, એનું તો દરરોજનું છે. એને અન્યાય કરવો છે અને તમે અન્યાય સામે અવાજ ઉઠાવો છો એટલે અહીંયા ઘરે દરરોજ બાંધવા આવી જાય છે. ખરા છે આ લોકો. એક વાત સમજતા પછી જો ઘરની બહાર પગ મેલો છે ને તો જીવતી નહીં મેલો. પવન આ હું આયદ્રું છે તે આવી રીતે કરે કોઈ પોતાની બેન હારે? હવે આ અંધુય છે ને બા આ તમે આ લાડકી દીકરીને પૂછી લ્યો તમારી. આ કારણ કે છે ને ઓલો જમીનદાર વાઘજી નથી વાઘજી. પણ હું કર્યું વાઘજીએ? અરે ઈ વાઘજીનો ભત્રીજો છે ને રવજી એની હારે બેટી ત્યાં અને હા એ છોકરાને તો એની હારે લગ્ન કરવાના ખોલે આપી દીધા છે. પૂછી લ્યો. રમીલા આ હંધી વાત સાચી છે? હજી એકવાર પૂછું છું, આ હંધી આ વાત સાચી છે? હા આ વાત હાવ સાચી છે બેટા? આ વાત હાવ સાચી છે ને? અરે તું જાણતી નથી વાઘજીને, જાણતી નથી ગોમતીને, એટલે એનો ભત્રીજો એની જેવો જ હોય. અને તું એને લગ્નના કોલ દેવા ગઈ હતી. અરે હા તો બા એમાં હું વાંધો છે? હું ખોટું છે એમાં? હું એને પસંદ કરું છું ને એની હારે લગ્ન કરવા માંગુ છું. એની હારે શું લગ્ન કરી બાકી લગ્ન નહીં કરું. તને આવું બોલતા જરાય શરમ નથી આવતી? હે તને ખબર છે કે આનું પરિણામ શું આવશે? અરે તારા ખોડિયામાંથી પ્રાણ કાઢી લેતા મને વાર નહીં લાગે અને આખી જિંદગી કુંવારી ઘરમાં બેહાડી રાખીશ. પણ ઈ ગોમતીના છોકરા હારે તો તારું હક પણ નહીં કરાવું ને નહીં જ કરાવું. અને હા મને પૂછ્યા વગર ક્યાંય ગઈ છો ને તો અહીંયા જ ખાડો ગાળીને અહીંયા દાટી દઈ. બાપ તમે કેમ સમજતા નથી? બસ તને એકવાર કીધું ને તને સંભળાતું નથી? અને એ છોકરા આને સમજાવી દેજે. હા બાપુજી સાંભળ્યું ને આ બાપાએ હું કીધું છે ઈ. અને જો હા છે ને ઘરની બહાર નીકળે ને એટલે અમને પેલા જાણ કરજે. એમનેમ ઘરની બહાર પગ નો મૂકવા દેતી. તમે લોકો શાંત થઈ જાઓ, હું રમીલાબેન હારે વાત કરું છું. હવે તું અહીંયા ઊભી છો ઉઠોયાની જેમ. લઈ જા આને અંદર અને પૂરી દે રૂમમાં. હાલો રમીલા. ભાભી આ આપણા માટે બહુ સારું થયું કા. હા મુખીની સોડી આપણા રવજીને પસંદ કરે છે. હે આ તો આપણે દોડવું થયું ને ઢાળ મળી ગયો. લ્યો એકદમ હાસી વાત કરી. હવે મુખીને ઝપટમાં લેવાનો મોકો મળી ગયો છે ને આ મોકો આપણે હાથમાંથી જવા નથી દેવાનો. અરે ભાભી એ મોકો આપણે કેવી રીતે જવા દઈએ? હે આ મોકો તો ઝડપી જ લેવાનો છે. તો ઓલા જેવું છું ઊંટ આવ્યો પહાડની હેઠે. મુખીની બાયડી રાધડી છે ને ઈ બહુ ફડફડ કરતી હતી. હવે એને રાતા પાણીએ રોવડાવવાનો વારો આવી ગયો છે ને આ મોકો તો ગોમતી હાથમાંથી જવા જ નહીં દે. હવે એને ઝપટમાં લેવાનો મોકો આવી ગયો છે. એકદમ હાસી વાત છે ભાભી. ભાભી હા
રાધા અને ઈ મારા આંગણે કા આમ મારી ડેલીએ ચડવાનું મન થઈ ગયું તને આજે? ના ના ના, તારી ડેલી એ મને ચડવાનું મન નથી થયું, પણ તે તારી ઓકાત બતાવી દીધી ને એટલે મારે અહીંયા આવવું પડ્યું. અરે તે કેવી રીતે વિચારી લીધું કે હું મારી દીકરીનું હક પણ તારા દીકરા હારે કરાવી દઈ? હે? અને ઈ કપાતર નાલાયક અને હરામખોર. અરે મારી દીકરીને હું કૂવામાં નાખી દઈ, પણ તારા ઘરની વહુ તો નહીં જ બનાવું. અરે વેવાણ, અવાજ ધીમો, થોડો નીચો અવાજ રાખો. હા, તમારી સોડીના લગન લેવાના છે, ઈ ટાણે તમે ગીત નહીં ગાઈ શકો. આવો આવો બેહો, આપણે હકપણની વાતો કરીએ. અરે નથી કરવી મારે હકપણની વાત. કેમ સમજતી નથી એક વાતમાં? અને સમજાવી દેજે તારા દીકરાને તારી ભાષામાં. જો હવે મારી દીકરીનો આડો આવ્યો છે ને તો હોજ પગ ટાટિયા બધું ભાંગીને એના હાથમાં દઈ દઈ. એ રાધડી, તારી હિંમત કેવી રીતે થઈ મારા જ ઘરમાં આવીને મારા દીકરાના હાથ ટાટિયા તોડવાની? હા, અરે સમજાવી હોય તો તારી સોડીને સમજાય. નકામી તારી સોડી છે. બસ કરી જાજે, હવે આગળ એક શબ્દ નહીં બોલતી. હા, નહીતર હું કરી લાય. અવાજ નીચે. અત્યારે તું મારા ફળિયામાં છે, ભૂલી ગઈ? મને કહ્યું તું ને તારા ઘરે કે અવાજ નીચે, તો મારા ફળિયામાં આય તારે અવાજ નીચે જ રાખવાનો, સમજી? આ છેલ્લી અને પહેલી વાર સમજાવવા આવીશ. તારા દીકરાને જે ભાષામાં સમજાવો હોય ને ઈ ભાષામાં સમજાવી દેજે, નહીતર પછી આ ગામમાં નીકળવાનું ભારે થઈ જાય. એ રાધાબેન, જરા મોઢું સંભાળીને હો. હવે જે પગલે આવ્યા છો ને ઈ પગલે પાછા વળી જાઓ, નકર અહીંયા છે ને નો થવાની થઈ જાહે. હું કરી લઈ તું? હે? હું કરી લઈ? તારાથી છે ને ભૂંજો પાપડે ભાંગે એમ નથી. અને બાયુ માળાને હું બાંધવાયું છો? મરદનો દીકરો હોય તો ક્યાંક મરદ સામે બાંધવા જાને તો તને ખબર પડે કે કેટલી વે હો થાય. હજી એકવાર કહું છું, અહીંથી વયા જાઓ, નકર છે ને હું કાઈ કરી બેહી. હા રાધા, હવે તો તે હદ વટાવી. મારા ઘરમાં આવીને મારા છોકરાના હાથ ટાટિયા ભાંગવાની વાત કરે અને ઉપરથી હા અમને કહેશે કે ના થવાની થઈ જાય. તો લે અમે તો સમજો, છોડી દો અમને. તમને બે હાથ જોડો છું, મહેરબાની કરીને રીતે જતા રહો. રમીલાબેન, શું થયું? આમ ગુમસુમ કાં બેઠા છો? ભાભી, મેં વિચારી લીધું છે, હું લગ્ન કરીને તો રવજી આ પછી જે થવું હોય ને તે થાય. રમીલાબેન, તમે સમજતા કાંઈ નથી. આ બે ઘરની વચ્ચે દુશ્મનાવટ વધતી જાય છે, અને તમને તો ખબર જ છે કે બા કોઈ કાળે આ સંબંધ નહીં થવા દે. તો હવે તમે આ વિચારને છોડી દો. ના ભાભી, મને ખબર છે કે બાપ ક્યારેય નહીં માને, પણ તો મારા પ્રેમનું હું સમજુ છું બેન. પણ બેન, આમાં તમે જ કયો, આપણે તો સ્ત્રીની જાત રહી. આ સમાજના ઘડેલા નિયમો ઉપર આપણે તો હાલવું પડે. ના, એવું જરૂરી નથી. બીજા કઈ નહીં જ આપણે કરો. હવે પેનાની કીકલી નથી
તો મને નો સમજાય. પણ બેન તમે એટલું તો વસાર કરો કે આપણા પરિવારનું શું થાય, બીજા કોઈનો નહીં તો તમારા ભાઈનો, બાનો, બાપુનો, એનો તો વસાર કરો. હા, તમે જ કીધું ને કે આ બંને પરિવાર વચ્ચે વેર વધતા જાય છે. બા ક્યારેય નહીં માને. તમે જ વિચાર કરો ને, જો ઈ ઘરમાં લગ્ન કરીને જાય તો પછી તો કોઈ વેર જ નહીં રહે ને. અરે કયા મા બાપ એવા હોય કે જે દીકરીના સાસરિયા વાળા રે, કે જે દીકરીના સાસરિયા વાળા હારે વેર રાખવાના. પણ બેન તમે કેમ નથી જાણતા, ઈ લોકોની અંદર માણસે જેવું કઈ છે જ નહીં. ઈ લોકો તમને હથિયાર બનાવી અને બા ને બાપુની હારે વેર લેવા માંગે છે બેન. ના ભાભી, એવું કઈ નથી. હું રવજીને બહુ સારી રીતે ઓળખું છું. એ મને બહુ પ્રેમ કરે છે અને હું એને પ્રેમ કરું છું. જો અમારા લગ્ન નો થયા ને તો હું મારો જીવ ટૂંકાવી દઉં. હું એના વગર નહીં રહી શકું અને એ મારા વગર નહીં રહી શકે. ઠીક છે બેન, હું તમારા ભાઈ અને બાને હજુ એકવાર વાત કરીશ અને સમજાવવાની કોશિશ કરીશ. અત્યારે તમે આ ચિંતા મૂકો, મારે થોડું કામ છે ને હું પતાવી લઉં છું. કંઈક ને કંઈક રસ્તો આપણે કાઢશું. હા ને? આ બધું તો હાલાત કરવાનું છે. આ ગામમાં તો આપણું જ હાલવું જોઈએ. ઓલાને તો ગામમાં. હા બેટા રવજી, બોલ, તારું શું કહેવાનું થાય છે? કાકા, મને રમીલા એકબીજાને પ્રેમ કરીએ છીએ. એકબીજા વગર હવે રહી નહીં શકીએ. એટલે કાકા, હું તમને એ જ કહેવા આવ્યો છું કે તમે મારી બાને સમજાવો કે મારા લગ્ન કરી આપે. બાકી જો આ દુશ્મની રહી ને તો અમારા લગ્ન નહીં થાય. તો બોલ ને ભાઈ, તારું કહેવાનું શું થાય છે? મારું કહેવાનું ખાલી આટલું જ છે કે તમે સમાધાન કરો, નહીતર કાકા મારે ભાગીને લગ્ન કરવા પડશે અને આ ઘરથી અલગ રહેવું પડશે મારે. તને શું લાગે છે ભાઈ, આ ગોમતી ભાભી એટલે કે તારા માં તને હું આમ નોખા રહેવા જવાની રજા આપશે? હા દીકરા, ઈ વાત સાચી છે. આ ગોમતી ભાભી છે ને તને લગ્ન કરવાની રજા જરૂર આપશે. કારણ કે એની સોડી જો આપણા ઘરમાં વહુ બનીને આવે ને પછી ઓલી રાધડીનો પાવર છે ને હેઠો બેસે. કારણ કે ઈ રાધડીએ વાઘજીને લાફો માર્યો છે. એકવાર એની દીકરી આ ઘરમાં વહુ બનીને આવી જાય ને પછી એની ખબર લે. વાહ દીકરા, તે બહુ સારું કામ કર્યું હો. હવે કાકા, એ બધી વાત પછી કરો. સગપણની સુંદડી લઈને જવાનું છે. હા દીકરા, ઈ વાત સાચી. હાલો તો ઘર બની જાય. આ ટાઈમ તો થઈ ગયો છે, હજી આ લોકો આવ્યા કેમ નહીં? આવતા જશે, રસ્તામાં હોય ને. રમીલા તૈયાર થઈ કે નહીં અંદર? ક્યાર નહીં તૈયાર થઈને એના રૂમમાં બેઠી. કેસર શું કરે? ઈ જોન બાપા એને તૈયાર કરતા હશે. હા હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો, આવો બેહો. એ રામ રામ. રામ રામ બે બેટા. આવો રામ રામ રામ. રામ 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 રામ. બેહો. બેટા પાણી લાવજો. હું બધા મજામાં ભાઈ? બધાય મજામાં. તમે કેમ છો? આ લહેર છે જુઓ.
હજી તમને યાદ જ કરતા હતા ક્યાં તમે આવ્યા. હા, એમાં એવું છે ઈ ટાઈમસર જ પોગી જાત, પણ આ હું છે ગામમાં એક જણની જાન જતી હતી, તે લોકોએ બોલાયા એટલે થોડા એમને ત્યાં ચા પાણી કરીને આવ્યા ને એમાં મોડું થઈ ગયું. એટલે હા વેવાણ, આખરે તમે નમતું મેલી જ દીધું અને તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપવા માટે રાજી થઈ ગયા. આપવો પડે એવું જ હતું, કારણ કે આ ગામમાં તમારો દબદબો એટલો, નામ એટલું, અને ખોટું પછી તમારી સામે પડાય નહીં ને. સારું કર્યું, જાગ્યા ત્યાંથી સવાર. હવે બોલાવો તમારી દીકરીને એટલે ઝટ આ ચુંદડી ઓડાડી દઉં ને હારા મુહૂર્તમાં લગ્નની તારીખે નક્કી કરી જ નાખીએ. હા હા, કેમ નહીં. કેસર બેટા, રમીલાને લઈને આવજે તો. હા. બહુ વાર લાગી તમારી સોડી. આવી ભાભી આ તૈયાર થતા થોડી વાર લાગે ને ભાઈ. અરે વાહ, આ તો મારી દીકરી કેટલી સુંદર લાગે છે. અરે કોઈની નજર ન લાગે. સુંદર તો લાગે જ ને. મારા છોકરાએ જે સોડીને પ્રેમ કર્યો હોય એ સુંદર તો લાગે જ. હા, હવે મોડું નથી કરવું, જટા સુંદરી ઓડાડી દઉં બેટા. હા બેટા, હવે મુહૂર્ત ને જાતું નથી કરવું. આ કામ પહેલા પતાવા જેવું. હું કેવું તમારા અંધાઈનું? હા હા, એ તો કરવું જ પડે ને. હવે આજથી તમારી દીકરી અમારા ઘરની મેં આને જ લાયક છો. એ સોડી, હાતે હું કર્યું? ભાન તો છે ને તને? અરે ભાનમાં તો તમે નથી. તમને શું લાગ્યું આ ઘરમાં બોલાવીને ખુશી ખુશી હું મારી દીકરીનો હાથ હા તમારા કપાતર દીકરાના હાથમાં આપી દઈશ? ના 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 ગોમતી બેન, ના. અરે ગોમતી બેન હે ના, ગોમતી. કડવી વેલના હંધાય કડવા. આ તારો દીકરો, તારો દેર બધાય કડવી વેલના તુંબડા જેવા છો. રાધાબેન, તમે આ તમારા ઘરમાં બોલાવીને આ બધું શું કરી રહ્યા છો? હે, અમારી આબરૂ કાઢવા બેઠા? એ ભાઈ, તારી આબરૂ, તારે આબરૂ જ ક્યાં છે? તારે આ તારી ભાભીને કે તારો નાનો ભાઈ કે તારો ભત્રીજો, આખા ગામમાં તમારી કોઈ ઇજ્જત આબરૂ છે જ નહીં. તો પછી ઉછાળવાની વાત ક્યાંથી આવી? આ હંધુય હું ચાલી રહ્યું છે મને કોઈ જણાવશે? હા, હક પણ કરવું જ નતું તો આ નાટક હું કામ આદર્યું? કહું છું ગોમતી, ધીમી તો રે, વચ્ચે વચ્ચે શ્વાસ લેતી જા, કારણ કે હવે સાંભળાય ને ઈ પછી પગ નીચેથી જમીન હરકી જાય. એમાં એવું થાય માણા હાથો હાથ આવી જાય ને પછી એને શું કરવું શું નહીં એની ખબર ન રહે. સમજો? હવે સાંભળો, વાત જાણે કે એમ છે કે તારા દીકરાએ મારી દીકરી હારે અમારી હારે બદલો લેવા માટે પ્રેમનું નાટક કર્યું. આ વાત સાચી? કા તારી બોબડી બંધ થઈ ગઈ? અને હા, મને ખબર છે કે આ વાત તમે લોકો સાચી નહીં માનો, પણ તમને લોકોને વાત કરતા મારા દીકરાએ એના પોતાના કાને સાંભળ્યા છે. આમ વસુતાના બે કેમ દાંત કાઢવા મળ્યા? કાકા, આ ફક્ત અમારી રમત હતી. પેલા મુખી છે ને, શિવરાજ મુખી, એની છોકરી રમીલાને અમારી ચાળમાં ફસાવાની. કારણ કે શિવરાજે અને એની બાયડીએ અમારું ઘર બરબાદ કરવાનું નક્કી કર્યું છે ને, અને એને મારી બા ઉપર હાથ ઉપાડ્યો છે ને. હા ધરમસિંહ, એક વાર ઈ રાધડીની સોડી રમીલા આપડા ઘરે વહુ બનીને આવી જાય ને પછી જો એને હું કેવા નાશ નસાવું છું, અને એ રાધાને
મારા પગમાં નો પસાડું તો મારું નામે વાઘજી નહીં, વાઘજી. એટલે તો આ વાતનો ખુલાસો થઈ ગયો ને. અને તને શું લાગે છે આ વાતનો ખુલાસો થઈ ગયા પછી તમારા જેવા કપાતરના ઘરમાં હું મારી દીકરીને વરાવું? ના ના ના, અરે મારીને ભોમાં ભંડેરી દઉં. તમારા જેવા ઘરમાં તો ક્યારેય ન પરણાવું. હવે જરા કઈ શરમ બચી હોય ને તો નીકળી જાવ મારા ઘરની બહાર. તારા છોકરાની તો હું એવી હાલત કરીશ ને કે એનું મોઢું તું નહીં વર્તી. નીકળો. વાઘજીભાઈ, હવે હું ઉભા છો અહીંયા? સાંભળ્યું ને, નીકળવાનું કીધું. એક મિનિટ, આ તમારી ચૂંદડી લેતા જાઓ, આની માને ઓઢાડી દેજો. જાઓ જાઓ. આનું પરિણામ તમારે હંધાએ ભોગવવું પડશે. હવે જાને. પરિણામ બટા, મા બાપ હંમેશા પોતાના દીકરા કે દીકરીનું સારું જ વિચારતા હોય, પણ કોણ જાણે કેમ એ દીકરીને એવું લાગે છે કે મા બાપે 21 વર્ષની કરીને એના કરતા એને 2-3 મહિનામાં જે પ્રેમ કરવા વાળો મળ્યો છે ને એના કરતા વધારે પ્રેમ કરે છે.